કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવન પટેલ ડાર્ક ફોર સાયન્સની ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું. તો આપણે ધોરણ 11 ની અંદર હવે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, એટલે કે પરમાણુનું બંધારણ, કે જે આપણા સિલેબસમાં સેકન્ડ ચેપ્ટર છે. બરાબર છે? તો પરમાણુના બંધારણ વિશે આપણે આગળ માહિતી મેળવીએ એ પહેલા થોડી ઘણી એક વસ્તુ કહી દઉં કે પરમાણુના બંધારણની અંદર આગળનો જે થોડો ઘણો કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ ટોટલી ફિઝિક્સ રિલેટેડ છે. આપણે કેમિસ્ટ્રીની અંદર આગળ એનો એટલો બધો યુઝ થવાનો છે, પરંતુ જો તમે એઝ અ સાયન્સ સ્ટુડન્ટ હોય, કારણ કે 11th ની અંદરથી ટોટલી તમારું સાયન્સ બેકગ્રાઉન્ડ થઈ જાય, તો તમને બેઝિક ઇન્ફોર્મેશન બધી ખબર હોવી. અને આ જે શરૂઆતનું પરમાણુનું બંધારણ છે એ જ પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરવા પાછળનું કારણ એ છે કે આખું કેમિસ્ટ્રી કોના ઉપર ડિપેન્ડ છે? ભાઈ, પરમાણુ ઉપર ડિપેન્ડ. પરમાણુના કારણે આપણે કઈ કઈ વસ્તુઓ સમજવાના છીએ, પરમાણુના લીધે આપણા રોજિંદા જીવનની અંદર કઈ કઈ વસ્તુઓ થાય છે એ બધી જ માહિતી આપણને કઈ પડશે આ ચેપ્ટરની અંદર પડશે. ક્લિયર છે? તો આપણે પહેલું ચેપ્ટર સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, પરમાણુનું બંધારણ. તો દરેકને ખબર હશે ભાઈ કે પરમાણુની અંદર ત્રણ કણોનો બનેલો છે. પરમાણુ કેટલા કણોનો બનેલો છે? 3 કણોનો બનેલો. કયા કયા 3 કણો બનેલો? 3 કણોનો બનેલો છે. પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. આ 3 કણોનો બનેલો છે. કોઈ પણ પરમાણુ લઈ લો, આવર્ત કોષ્ટકની અંદર 114 પરમાણુ. 114 ની અંદર તમે કોઈ પણ પરમાણુ પકડી શકો તો એ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન થી જ બનેલો છે. ક્લિયર? તો બેઝિક ઇન્ફોર્મેશન છે. પ્રોટોનની શોધ કોણે કરી હતી? અર્નસ્ટ રુથરફોર્ડે કરી. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી? કે જે થોમ્સન નામના વૈજ્ઞાનિક. ન્યુટ્રોનની શોધ કોણે કરી હતી? જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિક. ક્લિયર છે? આગળ જોઈએ આપણે આ જે પરમાણુઓ ખરા, એ પરમાણુઓને આપણે કેમિસ્ટ્રીની જ્યારે અંદર લખવાના આવશે ત્યારે કઈ રીતે બતાવીશું? તો પરમાણુ દર્શાવવા માટે આનો ઉપયોગ કરીએ, Z, X, અથવા તો આના આ જ પરમાણુને Z, X, A વડે દર્શાવવા. ત્યાં Z શું છે ભાઈ? ત્યાં Z બરાબર પરમાણુ ક્રમાંક. Z બરાબર પરમાણુ ક્રમાંક. X શું છે? તો કે જે તે તત્વ અથવા તો પરમાણુ કહી શકો. X શું છે? પરમાણુ. A શું છે? તો કે A બરાબર આણ્વીય દળ, અથવા તો અહીંયા આગળ આપણે પરમાણુ લખીએ છીએ એટલા માટે કયું દળ આવશે? પરમાણ્વીય દળ. પરમાણુ લઈએ છીએ આપણે એટલા માટે કયું દળ આવશે? અહીંયા પરમાણ્વીય દળ. એનો મતલબ શું થાય? પરમાણ્વીય. પરંતુ એક વસ્તુ યાદ રાખજો ભાઈ, કે આગળના આપણે જે બેઝિક વિડીયો ભણેલા છીએ, આ તમે સર્ચ કરજો કે ડાર્ક ઓન સાયન્સ યુટ્યુબ ચેનલની અંદર બેઝિક કેમિસ્ટ્રી મેં વિડીયો મૂકેલા. એ બેઝિક કેમિસ્ટ્રીની અંદર તમને ખબર પડશે કે ખરેખર પરમાણુનું જે દળ છે એ કોના લીધે છે. પરમાણુનું દળ પ્રોટોન અને ન્યુટ્રોનના કારણે છે. પરમાણુનું દળ કોના કારણે છે? પ્રોટોન અને કોઈ પણ પરમાણુ હોય, દાખલા તરીકે X પરમાણુ છે, X પરમાણુમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન ત્રણે હશે. તો જે પરમાણુ દળ થરું એ કોના કારણે હશે? પ્રોટોનના કારણે, ન્યુટ્રોનના કારણે અને ઇલેક્ટ્રોનના કારણે. આ 3 વસ્તુથી બનેલું છે. તો આ 3ના કારણે જે દળ થાય એ પરમાણુનું દળ થઈ જાય. પરંતુ પ્રોટોન અને ન્યુટ્રોનની સાપેક્ષમાં ઇલેક્ટ્રોનનું દળ ખૂબ જ ઓછું છે ભાઈ. ઇલેક્ટ્રોનનું દળ કેવું છે? ખૂબ જ ઓછું છે. આ બેની સરખામણી આનું દળ આપણે ગણતા નથી, થિયોરિટિકલ નથી ગણતા, બાકી પ્રેક્ટિકલી તો ગણતરી કરવી પડે, પરંતુ આપણે કોઈ જગ્યાનો ઉલ્લેખ છે. ક્લિયર છે દરેકના? એટલા સુધી. તો હવે આ પરમાણુઓ કઈ રીતે દર્શાવ્યા ભાઈ? આપણે Z, X, A વડે દર્શાવ્યું. ઉદાહરણ આપું, આપણને ખબર છે ભાઈ 6 કાર્બન. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? એનું પરમાણ્વીય દળ કેટલું છે? 12. આનો મતલબ શું? તો કે અહીંયા આગળ Z બરાબર કેટલા છે ભાઈ? X બરાબર કેટલા છે? કાર્બન છે. A બરાબર કોણ કેટલું? 12 છે. આ 6 શું છે? પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક. હવે પરમાણ્વીય ક્રમાંક જે છે ને એ શું છે ભાઈ? તો કે પરમાણ્વીય ક્રમાંક એ પ્રોટોનની સંખ્યા છે. પરમાણ્વીય ક્રમાંક શું છે?
એ પ્રોટોનની સંખ્યા છે. કાર્બન તો તત્વ થઈ ગયું. 12 શું છે? એ શું છે? પરમાણવીય દળ. એ શું છે ભાઈ? પરમાણવીય દળ છે. પરંતુ આપણને ખબર છે કે એ બરાબર તો પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. એક પ્રોટોનનું દળ કેટલું? એક પ્રોટોનનું સાપેક્ષ દળ ગણીએ છીએ આપણે. એક ન્યુટ્રોનનું સાપેક્ષ દળ ગણીએ છીએ. સાપેક્ષ દળ ગણીએ છીએ. સેટ દળ ગણતા નથી. તો અહીં આગળ પરમાણુ દળ કેટલો છે ભાઈ? 12. પ્રોટોન કેટલા છે? પરમાણુ ક્રમાંક જેટલા જ પ્રોટોન. પ્રોટોન પરમાણુ ક્રમાંક 6 છે તો પ્રોટોનની સંખ્યા પણ કેટલી થશે? 6 થશે. તો પ્રોટોન 6 છે. એક પ્રોટોનનું વજન 1 તો 6 પ્રોટોનનું વજન 6 પ્લસ ન્યુટ્રોન. તો તમને અહીંયાથી શું માહિતી મળી? 12 - 6 બરાબર 6. ન્યુટ્રોનની માહિતી પણ મળી ગઈ. તો પરમાણુ તટસ્થ હોય. કેવો હોય ભાઈ? પરમાણુ કેવો હોય? તટસ્થ. તો પ્રોટોનની સંખ્યા બરાબર કોની સંખ્યા થશે? ઇલેક્ટ્રોનની સંખ્યા. પ્રોટોન કેટલા છે? 6. તો 6 બરાબર કોણ થઈ ગયું ભાઈ? ઇલેક્ટ્રોન થઈ ગયા. તો તમને આટલી જ માહિતી ઉપરથી શું મળી ગયું ભાઈ? પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, પરમાણ્વીય દળ એ પણ મળી ગયું. ખાલી કેટલું લખેલું હોવું જોઈએ? 6 કાર્બન 12 લખેલું. ક્લિયર છે દરેકને? ચલો બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. 15 ફોસ્ફરસ. આમાં પહેલો ક્વેશ્ચન, પ્રોટોનની સંખ્યા કેટલી? પ્રોટોનની સંખ્યા કોના બરાબર હોય ભાઈ? Z બરાબર. Z બરાબર કેટલું છે આપણી જોડે? 15. ક્લિયર? ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ઇલેક્ટ્રોનની સંખ્યા કોના જેટલી હોય? પ્રોટોન જેટલી. પ્રોટોનની સંખ્યા કોના બરાબર હોય? Z બરાબર. ન્યુટ્રોનની સંખ્યા કેટલી? ન્યુટ્રોનની સંખ્યા માટે તમારે શું કર્યું હતું ભાઈ? પરમાણ્વીય દળમાંથી પરમાણ્વીય ક્રમાંક બાદ કર્યો. કર્યું તો આપણે 12 માંથી 6 બાદ કર્યા. 12 કોણ હતું? 6 શું હતું? Z. તો પરમાણ્વીય દળમાંથી પરમાણ્વીય ક્રમાંક બાદ કરશો તમે એટલે કે 31 - 15. Z બરાબર કેટલું થઈ ગયું? 15. એ બરાબર કેટલું મળી ગયું આપણને? 31 મળી ગયું દરેકને. અહીંયા બીજો એક એક્ઝામ્પલ લઈ લઈએ. 7 નાઇટ્રોજન 14 માં Z બરાબર કેટલું છે? એ બરાબર કેટલું છે? એ કોનો સરવાળો છે? પ્રોટોન બરાબર કેટલું થઈ ગયું ભાઈ? 14. Z બરાબર 7 બરાબર શું કહેવાય? પ્રોટોન કહેવાય. ન્યુટ્રોન બરાબર કેટલું થાય? તો 14 - 7. જવાબ કેટલો આવી ગયો તમને? તો ન્યુટ્રોન કેટલા? 7. પ્રોટોન કેટલા? 7. તટસ્થ છે. આનો મતલબ કે કોઈ વીજભાર નથી. ના હોય તો ઇલેક્ટ્રોન બરાબર પ્રોટોન બરાબર 7. ઇલેક્ટ્રોન પણ મળી ગયા ભાઈ તમને? 7 ઇલેક્ટ્રોન. ક્લિયર છે અહીંયા સુધી? તો આ શું થઈ ગયું? આપણે પરમાણુ દર્શાવવાની એક પદ્ધતિ થઈ. હવે આ ચેપ્ટર આગળ ભણતા પહેલા અમુક કેટલીક વ્યાખ્યાઓ છે જે પરમાણુ દર્શાવવાની પદ્ધતિ ઉપરથી આપણને પડી જાય. પરંતુ એ પહેલા આપણને 1 થી 20 ના પરમાણુ ક્રમાંક, પરમાણ્વીય દળ ખબર હોવી. હવે નેક્સ્ટ કેટલીક અગત્યની વ્યાખ્યાઓ. પહેલી વ્યાખ્યા કઈ જોઈએ ભાઈ? આપણે સમસ્થાનિક. કઈ વ્યાખ્યા જોઈ લઈએ? સમસ્થાનિક. સમસ્થાનિક મતલબ શું થાય? સમસ્થાનિક જે પરમાણુના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ જુદા જુદા હોય. જુદા જુદા હોય એમને એકબીજાના સમસ્થાનિકો કહે છે. ઉદાહરણ કરીને આપણે લખીએ. આ સમજો. 1H1 ત્રણ જોવો તો હાઇડ્રોજન જ છે. 3 ના પરમાણુ ક્રમાંક કેટલું? 1 1 1. પરંતુ પરમાણ્વીય દળ કેટલું છે? એક હાઇડ્રોજન છે એનું પરમાણ્વીય દળ 1 છે. બીજો એક હાઇડ્રોજન છે એનું પરમાણ્વીય દળ 2 છે અને ત્રીજો એક હાઇડ્રોજન છે એનું પરમાણ્વીય દળ 3. આ 3 ને
એકબીજાને શું કહી દઈશું આપણે? સમસ્થાનિકો. હવે સમસ્થાનિકોની અંદર હવે આગળ થોડુંક ડિટેલમાં જોઈએ. 1H2 આનું નામ થાય ડ્યુટેરિયમ બોલાય. બોલાશે ભાઈ? ડ્યુટેરિયમ. 1H3 નામ શું બોલાય છે? ટ્રિટિયમ બોલાય. બોલાય છે ટ્રિટિયમ. યાદ રાખજો, કોઈ લખી રાખજો. આ તત્વ કેવું છે ભાઈ? રેડિયો સક્રિય તત્વ. રેડિયો સક્રિય થઈ ગયો છે. હાઇડ્રોજનના કયો સમસ્થાનિક? હાઇડ્રોજનનો કયો સમસ્થાનિક રેડિયો સક્રિય છે? 1H. દરેકને બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. એક્ઝામ્પલ 6 કાર્બન 12, 6 કાર્બન 13, 6 કાર્બન. દરેકના પરમાણુ ક્રમાંક કેવા છે? સરખા, પરંતુ પરમાણ્વીય દળ કેવા છે? જુદા જુદા. તો આ ત્રણે ત્રણને એકબીજાના શું આપણે? સ્થાનિકો. ક્લિયર છે દરેકને? તો અહીંયા આગળ પણ એક વસ્તુ યાદ રાખજો. આ જે 6 કાર્બન 14 ખરો એ પણ કેવો તત્વ છે ભાઈ? રેડિયો સક્રિય તત્વ. રેડિયો. આ પણ ક્વેશ્ચન 6C14 કયું તત્વ છે ભાઈ? રેડિયો સક્રિય. એક એક્ઝામ્પલ લઈ લઈએ કે દરેકને બહુ ગમે છે ભાઈ. 17 ક્લોરીન 35, 17 ક્લોરીન. આ બંને પરમાણુ કેવા છે? તો ભાઈ પરમાણુ ક્રમાંક એક સમાન, પરમાણ્વીય દળ જુદા જુદા. આ બધાને એકબીજાને શું કહી દઈશું આપણે? સમસ્થાનિકો કહે. ક્લિયર છે? વ્યાખ્યા જોઈએ આપણે. બીજી વ્યાખ્યા શું છે ભાઈ? સમભારીય. વ્યાખ્યા શું છે? સમ મતલબ સરખું, ભાર સરખું. ભાર મતલબ વજન. ને વજન કોનું હોય ભાઈ? પરમાણુની વાત ચાલે છે તો પરમાણ્વીય વજન એટલે કે દળ સરખું હોવાનું છે. આગળ શું વ્યાખ્યા લખાશે સમભારીય માટે? એ પરમાણુના પરમાણ્વીય દળ સમાન હોય, પરંતુ પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા હોય. જુદા જુદા હોય એમને એકબીજાને શું કહી દઈશું આપણે? સમભારીય કહેવાયશું. એક ઉદાહરણ આપી દઉં. 7 નાઇટ્રોજન 14. બીજું એક ઉદાહરણ આપણે લખ્યું 6 કાર્બન 14. આ બંનેના પરમાણ્વીય દળ કેવા છે ભાઈ? સમાન, પરંતુ પરમાણ્વીય ક્રમાંક કેવા છે? અલગ અલગ. તો આ બંનેને એકબીજાના સમસ્થાનિકો કહીશું. બીજું એક ઉદાહરણ આપવું હોય 18 આર્ગોન 40, 20 કેલ્શિયમ. આ બંને પણ એકબીજાના શું કહેવાશે ભાઈ? સમભારીય કહેવામાં આવે છે. ક્લિયર છે દરેકને? વ્યાખ્યા ખબર હોવી જોઈએ. નેક્સ્ટ જોઈએ આપણે. વ્યાખ્યા શું છે ભાઈ? સમ ઇલેક્ટ્રોન. શબ્દ ખબર પડી ગઈ ભાઈ? સમ મતલબ સરખું, ઇલેક્ટ્રોન કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. તો વ્યાખ્યા શું થશે આની સમ ઇલેક્ટ્રોનની? એ આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, આયનોમાં સમાન હોય તેને સમ ઇલેક્ટ્રોનીય કહે છે. ભાઈ સમ ઇલેક્ટ્રોન. હવે તમે જોશો તો આપણે બેઝિક લેક્ચરની અંદર પણ ભણાયેલું છે કે આયન બે પ્રકારના હોય. કયા પ્રકારના હોય? બે પ્રકાર. એક છે ધન આયન અને એક છે ઋણ આયન. દાખલા તરીકે આગળ પરમાણુ એ કેવો છે ભાઈ? તટસ્થ પરમાણુ. એ કેવો? તટસ્થ. તટસ્થ પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા હશે. પરંતુ હવે દાખલા તરીકે આમ પ્રોટોન કેટલા છે ભાઈ? 5. ઇલેક્ટ્રોન પણ કેટલા છે? 5. ટોટલ વીજભાર 0, કારણ કે 5 પ્રોટોન લાગતો વીજભાર +5, 5 ઇલેક્ટ્રોન લાગતો વીજભાર -5. પરંતુ જો આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય, આમાંથી શું થાય ભાઈ? ઇલેક્ટ્રોન દૂર થાય તો શું થાય?
એક ઇલેક્ટ્રોન પ્રોટોન કેટલા વધ્યા 5 ઇલેક્ટ્રોન કેટલા વધ્યા 4 5 પ્રોટોન ઉપર +5 4 ઇલેક્ટ્રોન -4 તો વીજભાર વધ્યો ભાઈ +1 આનો મતલબ કયો વીજભાર આવ્યો આ ધન વીજભાર આવી ધન વીજભાર ક્યારે આવ્યો ઇલેક્ટ્રોન દૂર થાય મતલબ ઇલેક્ટ્રોન કેવા થયા ભાઈ ઓછા થાય છે ઇલેક્ટ્રોન કેટલા ઓછા થયા બાજુમાં લખેલું 1 તો હવે આના ઉપર શું લખી શકું ભાઈ a+1 આનો મતલબ કે a માંથી એક ઇલેક્ટ્રોન કેવો દૂર થઈ ગયેલો છે મતલબ જેટલા પણ ઇલેક્ટ્રોન હતા એમાંથી એક ઇલેક્ટ્રોન ઓછો છે દાખલા તરીકે એક ઇલેક્ટ્રોન ઉમેરીએ તો પ્રોટોન કેટલા થયા 5 ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા 5 પ્રોટોન ઉપર +5 ઇલેક્ટ્રોન -1 આનો મતલબ શું થઈ ગયો તો વીજભાર કયો આવ્યો ભાઈ માઈનસ વીજભાર આવ્યો કેટલો માઈનસ વીજભાર આવી ગયો 1 કેમ 1 વીજભાર માઈનસ આવ્યો તો કે એક ઇલેક્ટ્રોન ઉમેરાયો એટલે મતલબ તો માઈનસ વીજભાર હોય તો ઇલેક્ટ્રોન વધારે છે ધન વીજભાર હોય તો મતલબ ઇલેક્ટ્રોન ઓછા છે ઓકે હવે બાજુમાં જેટલી સંખ્યા લખ્યા હોય એટલા ઇલેક્ટ્રોન વધારે હોય અને જેટલી સંખ્યા લખી હોય એટલા ઇલેક્ટ્રોન ઓછા હોય ક્લિયર દરેકને હવે દાખલા તરીકે હું લખું છું હાઇડ્રોજન પ્લસ આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો કે પહેલા નક્કી કરી લો હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન હતા એક ઇલેક્ટ્રોન પ્લસ નો મતલબ ઓછા કેટલા એક હતા ઓછો થઈ ગયો H પ્લસ માં ઇલેક્ટ્રોન કેટલા લિથિયમ લખો તો કેટલા ઇલેક્ટ્રોન 3 પરંતુ +1 લખો તો કેટલા ઇલેક્ટ્રોન 3 માંથી એક ઇલેક્ટ્રોન શું કરવાનો તમારો ઓછો તો Li +1 માં ઇલેક્ટ્રોન ઓક્સિજન લખો તો ઓક્સિજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય ભાઈ 8 પરંતુ જો તમે O-2 લખો આનો મતલબ શું તો 8 ઇલેક્ટ્રોન હતા એ ઇલેક્ટ્રોન ઉમેરાયા તો કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા તમારી જોડે 10 ઇલેક્ટ્રોન દાખલા તરીકે Al છે એલ્યુમિનિયમમાં કેટલા ઇલેક્ટ્રોન 13 આ ખબર હોવી જોઈએ એકથી તો આવડતું જ હોવું જોઈએ એલ્યુમિનિયમમાં 13 ઇલેક્ટ્રોન Al+3 લખો છો પ્લસ લખ્યો મતલબ ઓછા છે કેટલા ઓછા છે 3 કોના કરતા શરૂઆતમાં કેટલા 13 3 ગયા કેટલા વધ્યા ભાઈ 10 ઇલેક્ટ્રોન Al+3 માં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા તમારા ક્લિયર ઓકે હવે સમ ઇલેક્ટ્રોનની વાત કરીએ સમ ઇલેક્ટ્રોનની અંદર ઉદાહરણ હું આપું તો પહેલું ઉદાહરણ શું થશે ભાઈ ધ્યાન O- F- આમાં ઇલેક્ટ્રોન કેટલા એક 8 માં 2 ઉમેરેલા છે તો 10 ઇલેક્ટ્રોન આમાં ઇલેક્ટ્રોન કેટલા તો કે ફ્લોરિનમાં 9 હોય એક ઉમેરેલો છે તો 10 ઇલેક્ટ્રોન O-F-1 ની અંદર બંનેમાં ઇલેક્ટ્રોન કેવા છે ભાઈ સરખા આ બંનેને એકબીજાના શું કહેવાશે સમ ઇલેક્ટ્રોન એક્ઝામ્પલ લઈ લઈએ Na+1 +2 Al+3 આમાં ઇલેક્ટ્રોન કેટલા તો કે સોડિયમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય 11 પ્લસ લખ્યું છે મતલબ ઓછા કરવાના છે કેટલા ઓછા કરવાના છે 1 11 માંથી 1 ઓછો કરો ભાઈ 10 Mg+2 કેટલા હોય 12 પ્લસ છે ઓછા કરો કેટલા 2 10 12 માંથી 2 જાય તો એલ્યુમિનિયમ +3 કેટલા છે 13 13 માંથી પ્લસ ઓછા કરો કેટલા 3 કેટલા વધ્યા ભાઈ તો Na+1 Mg+2 અને Al+3 ત્રણે ની અંદર ઇલેક્ટ્રોન સરખી આ ત્રણે ભાઈ સમ ઇલેક્ટ્રોન બીજું એક એક્ઝામ્પલ આપું A+2 S- ચલો A+ માં કેટલા ઇલેક્ટ્રોન K માં 19 માંથી એક ઓછા કરવાનો છે કેમ પ્લસ કેટલા ઓછા કરવાના એક ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા ભાઈ 18 કેલ્શિયમમાં 20 પ્લસ મતલબ ઓછા કરો કેટલા 2 20 માંથી 2 ઓછા કરો ભાઈ S સલ્ફરમાં કેટલા 16 16 માં ઉમેરો કેટલા 2 કેમ માઈનસ તો ઉમેરવાના 18 થઈ ગયા આમાં ફોસ્ફરસમાં કેટલા ઇલેક્ટ્રોન 15 માઈનસ મતલબ ઉમેરો કેટલા 3 આ બધાને એકબીજાના શું કહેવાશે ભાઈ સમ ઇલેક્ટ્રોન છે દરેક નહીં નેક્સ્ટ જોઈએ આઇસોટોન આપણી જોડે આઇસોટોન તો આઇસોટોન કેવા આઇસો મતલબ સરખું ટોન ન્યુટ્રોન ટોન નો મતલબ શું કાઢીશું આપણે અહીંયા આગળ ન્યુટ્રોન તો જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય કોની સંખ્યા સમાન હોય ભાઈ જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તેને શું કહી દઈશું આપણે ટોન કહીશું
ઉદાહરણ લઈ લઈએ આપણે આઇસોટોપના ઉદાહરણ લખવા હોય કયા લખાશે ભાઈ કે 6 કાર્બન 12 5 બોરોન ન્યુટ્રોનની સંખ્યા માટે સૂત્ર શું હતું ભાઈ a માઈનસ એ કેટલું છે આમાં 12 માઈનસ z કેટલું છે 6 આ મળ્યા તમને 6 ન્યુટ્રોન આમાં શું લખશો બરાબર માઈનસ એ કેટલું છે આમાં 11 માઈનસ સોરી 5 11 માઈનસ 5 તો જવાબ કેટલો આવી ગયો ભાઈ આમાં પણ ન્યુટ્રોનની સંખ્યા થઈ ગઈ 6 થઈ ગઈ આ બંનેને એકબીજાના શું કહેવાશે આઇસોટોન કહેવાય એક ઉદાહરણ આપું 7 નાઇટ્રોજન 6 કાર્બન ન્યુટ્રોન કેટલા 1 બરાબર 14 માં 7 જવાબ કેટલો 7 આમાં ન્યુટ્રોન કેટલા આ બંનેને 7 નાઇટ્રોજન 14 અને 6 કાર્બન 13 બંનેને એકબીજાના શું કહેવાશે ભાઈ ક્લિયર છે દરેકને અહીંયા નેક્સ્ટ વ્યાખ્યા જોઈએ આપણે આઇસોડાયાફર્સ લખેલું છે હવે આઇસોડાયાફર્સ આઇસોડાયાફર્સ ની અંદર યાદ રાખજો કે પરમાણુની સંખ્યા કોની સંખ્યા ભાઈ પરમાણુની હોવી જોઈએ હોવી જોઈએ બીજું ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી હોવી જોઈએ સમાન હોવી આઇસોડાયાફર્સ શબ્દ અણુઓ માટે વપરાય કોના માટે વપરાશે અણુઓ માટે વપરાય બહુ ઉદાહરણ નથી આના એક ઉદાહરણ ફોર એક્ઝામ્પલ જો બને તો O2 N2 તો પરમાણુ કેટલા થઈ ગયા ભાઈ 3 આમાં પણ પરમાણુ કેટલા થઈ ગયા 3 સરસ કાર્બનમાં કેટલા ઇલેક્ટ્રોન એક ઓક્સિજનમાં કેટલા 8 8 2 કુલ 6 કેટલા થશે 22 થશે એક નાઇટ્રોજનમાં કેટલા હોય 7 બે નાઇટ્રોજનમાં કેટલા થઈ ગયા 14 ને કેટલા હોય 8 14 6 22 આમાં ઇલેક્ટ્રોન કેટલા થયા ભાઈ 22 થયા આમાં પણ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા 22 બંનેમાં ઇલેક્ટ્રોન સરખા એમાં અણુમાં રહેલા પરમાણુઓની સંખ્યા પણ સમાન છે તો આ બંનેને એકબીજાના શું કહી દઈશું ભાઈ આપણે આઇસોડાયાફર્સ આનો કઈ ખાસ એટલો બધો ઉલ્લેખ છે નહીં પરંતુ શબ્દ છે તો ખબર હોવી તો આ વ્યાખ્યાઓ ખૂબ જ અગત્યની છે આપણે જનરલી એક્ઝામોની અંદર તો મેઇન વ્યાખ્યાઓ દરેકને યાદ હોવી સમસ્થાનિક સંભાર્ય સમ ઇલેક્ટ્રોન આઇસો ઇલેક્ટ્રોન ક્લિયર છે દરેકને હવે ખાસ સમજ આપણે ચેપ્ટરનું ટાઇટલ છે ભાઈ પરમાણુનું તો પરમાણુનું બંધારણ કેવી રીતનું હશે એ સમજાવનાર વૈજ્ઞાનિકો બહુ બધા થઈ ગયા એમાં પહેલો જ વૈજ્ઞાનિક જે આપણને બહુ જ ગમતો છે એ છે થોમ્સન વૈજ્ઞાનિક થોમ્સન તો થોમ્સને શરૂઆતમાં જ થોમ્સને પરમાણુનું બંધારણ કેવું હશે એને આપી તો થોમ્સન નામના વૈજ્ઞાનિકે શું કીધું ભાઈ સર જે થોમ્સને રજૂઆત કરી કે પરમાણુ ગોળાકાર આકાર ધરાવે છે પહેલો પોઈન્ટ શું કીધું ભાઈ પરમાણુ કેવો છે ગોળાકાર ધરાવે ગોળાકાર એટલે બંગડી જેવો ગોળાકાર નહીં પૃથ્વીના ગોળા જેવો ગોળ પૃથ્વીના ગોળા જેવો ગોળાકાર તેમાં ધન વીજભાર એક સરખી રીતે બધી જગ્યાએ વહેંચાયેલો છે ઇલેક્ટ્રોન તેમાં એવી રીતે ગોઠવાઈ ગયા છે કે સૌથી વધુ સ્થિર વિદ્યુતીય રચના થાય સમજો કીધું એમણે પહેલા એવું કીધું કે પરમાણુ ગોળાકાર છે પરમાણુ કેવું અને આ ગોળાકારની અંદર પ્રોટોન ઇલેક્ટ્રોન ગોઠવાઈ સરખી રીતે બધી જગ્યાએ પ્રોટોનની અને એમની જોડે બીજું કોણ ગોઠવાઈ ગયું છે એમની જોડે બીજા ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા પણ ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાયા છે સ્થિરતા પ્રાપ્ત થાય ભાઈ સ્થિરતા પ્રાપ્ત આ કોના જેવું દેખાય ભાઈ તરબૂચ જેવું દેખાય છે લાલ ભાગ બધી જગ્યાએ એક સરખો છે અને કાળો ભાગ મતલબ અંદર જે બિયા છે બિયા પણ એક સરખી રીતે વહેંચાઈ ગયા છે ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે ઓકે તો જ્યાં ઇલેક્ટ્રોન છે ત્યાં પ્રોટોન છે બંને એકબીજાને તટસ્થ કરે છે એટલા માટે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો છે તટસ્થ થાય છે એવું સાબિત કરવા માટે એમણે આવું કહ્યું
કે જો પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોન સરખા હોય, વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, તો બધા એકબીજાની આજુબાજુ ગોઠવાયેલા હોવા જોઈએ. આવું એમનું અનુમાન હતું. તો કીધું એમણે ધન વીજભાર એક સરખી રીતે બધી જગ્યાએ વહેંચાયેલો છે. ઇલેક્ટ્રોન તેમાં કેવી રીતે ગોઠવાઈ ગયેલા છે, સૌથી વધુ સ્થિર વિદ્યુતીય રચના પ્રાપ્ત. ક્લિયર છે દરેકને? નેક્સ્ટ શું કીધું એમણે? ઘણા જુદા જુદા નામો આપવામાં આવ્યા. કયા કયા નામ? પ્લમ પુડિંગ, આઇઝન પુડિંગ અથવા તો વોટરમેલન, તરબૂચ. આ થિયરી આપણે ધોરણની અંદર ભણીશું. આ નમૂનાની એક અગત્યની બાબત એ હતી કે પરમાણુનું દળ એક સરખી રીતે બધે વહેંચાયેલું છે તેમ ધારી શકે. રજૂ કર્યો. એમણે બધી જ જગ્યાએ શું કીધું? પરમાણુમાં પ્રોટોન અને ન્યુટ્રોન બધી જ જગ્યાએ એક સરખી રીતે વહેંચાયેલા છે. હું આ બાજુથી જેટલો ભાગ કટ કરું, વજન મળે મને, વજન આ બાજુ હોવું જોઈએ. અડધો ભાગ કટ કરું તો આ બાજુ જેટલું વજન હોય એટલું જ વજન આ બાજુ હોવું જોઈએ. મતલબ વજન બધી જગ્યાએ કેવું છે? એક સરખું છે. એવું કોણે કહ્યું? થોમ્સન નામના વૈજ્ઞાનિક. પરંતુ આ નમૂનો પરમાણુની એકંદર તટસ્થતા સમજાવી શકતો પણ પાછળથી મેળવેલા પરિણામો સાથે થયું. એમણે એ વખતે તો આ રજૂઆત કરી લીધી, પણ આ સિદ્ધાંત માનીને જ્યારે બીજા પ્રયોગો કરવામાં આવ્યા ત્યારે એ પ્રયોગોના રિઝલ્ટ, આનું અનુમાન એકબીજા સાથે મેચ થતું. એટલે કે આ નમૂનો જે નમૂનો આપ્યો છે તેમાં કઈક ખામી. એમણે પરમાણુ તટસ્થ છે એ તો સાબિત કરી લીધું, પરંતુ એમની જે બીજી ધારણાઓ હતી કે બધી જ જગ્યાનું દળ કેવું છે? સરખું. એ ધારણા કેવી પડે છે? એ ધારણા ખોટી પાડનાર કોણ છે ભાઈ? રુથરફોર્ડ. કોણ છે? રુથરફોર્ડ. તો આપણે જોઈએ નેક્સ્ટ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો. નેક્સ્ટ શું જોઈએ આપણે? રુથરફોર્ડ પરમાણુ. રુથરફોર્ડ નામના જે વૈજ્ઞાનિક હતા એમને મદદ કરનારના એમના બે વિદ્યાર્થી હતા. કયા કયા હતા ભાઈ? હેન્સ ગાઇગર, આર્નસ્ટેન આસ્ટ્રમ. એમના વૈજ્ઞાનિકના એમના સ્ટુડન્ટ હતા કે જેમણે એમના પરમાણુનો નમૂનો શોધવાની અંદર મદદ કરી. તો એમણે શું કર્યું ભાઈ? એમણે એક પાત્ર લઈ લીધું, એક સોર્સ લઈ લીધો. અહીંયાથી શું કયા કણો આપાત કરે? એમણે આલ્ફા કણો આપાત. કયા કણો આપાત કરે? આલ્ફા કણો આપાત. અહીંયા આગળ એમની પટ્ટી તો સોનાનું વરખ મૂક, વરખ મૂક. આ પ્રેક્ટિકલ પણ 9મા 10મા ની અંદર આવી ગયેલું છે. આની આજુબાજુ એક પટ્ટી, આજુબાજુ એક આ પટ્ટી કોની હતી? ઝિંક સલ્ફાઇડ. ઝિંક સલ્ફાઇડની પ્લેટ અથવા તો પડદો તમે દરેકે જોયેલો. કઈ જગ્યાએ જોયેલો છે? તમે જ્યારે થિયેટરમાં જાઓ છો ત્યારે થિયેટરમાં સામે જે વ્હાઈટ પડદો હોય છે એ પડદો શું કહેવાય ભાઈ? પરણ પડદો કહેવાય. બરાબર છે? ઝિંક. હવે જ્યારે અહીંયાથી આલ્ફા કણનો મારો કરવામાં આવ્યો, આલ્ફા કણનો મારો કરવામાં આવ્યો, આલ્ફા કણ એમને જોયું તે સીધા પસાર. મોટા ભાગના આલ્ફા કણો થોમ્સને જે નમૂનો આપ્યો એ નમૂનાના આધાર ઉપર એમણે આ પ્રયોગ કર્યો. અમુક કણોનું વિચલન થાય. જ્યારે અમુક જ કણ આશરે 20,000 જેટલા પાસ કરો છો ને તમે, ત્યારે એક જ કણ કેવું આવે છે? પાછું આવે છે. આવું એમણે શું ધાર્યું હતું ભાઈ? એમણે એવું ધાર્યું હતું તો આ એક પરમાણુનો કણ છે, અહીંયાથી હું આલ્ફા કણ આપાત કરું, દરેક જગ્યાએ માસ કેવું છે ભાઈ? સરખું. માસ સરખું હોવાને કારણે દાખલા તરીકે હું અહીંયાથી બોલ ફેંકું. દાખલા તરીકે આ જે બોર્ડ ખરું ભાઈ એ બોર્ડ પરમાણુ છે. હું અહીંયાથી બોલ ફેંકું તો પરમાણુ આ બોર્ડની અંદર બધો જ ભાગ ભરેલો હોય, બધો જ ભાગ ભરેલો હોય તો શું થશે? થોડી ઘણી સપોઝ જગ્યા બાકી છે તો અથડાશે. અહીંયાથી બોલ ફેંકવું, એ બોલ અથડાય, અથડાયા પછી શું થશે? એનું વિચલન થવું જોઈએ, અમુક જગ્યાએ જતો રહેવો જોઈએ, અથવા તો અથડાયા પછી એનો વેગ કેવો થઈ જવો જોઈએ? ઓછો થઈ જવો જોઈએ. પરંતુ હું અહીંયાથી જેવો બોલ નાખું છું એવો ને એવો બોલ આગળ આગળ જ્યાં કરે છે. અડચણ થાય પણ એનું સાપેક્ષમાં ઓછું થાય છે. આના પાછળનું કારણ અથવા તો શું કહી શકો? બોલ સીધે સીધો જતો રહે છે, બોર્ડમાંથી બોલ સીધે સીધો જાય છે. આનો મતલબ કે બોર્ડ કેવું હશે?
થોડીક જગ્યાએ વિચલન થાય છે તો કે એનો મતલબ કે થોડું ઘણું અડચણ હશે. અને એક જ પોઈન્ટ એવો છે, એ ખૂણે હું આપાત કરું છું, એ ખૂણે પાછું આવે, એવું એક જ વખત બને છે. આવું ક્યારે થાય? આ પ્રયોગને આધારે એમણે એક વર્ણન કરેલું છે. વર્ણન સમજતા જાઓ. જે પ્રયોગ કર્યો એ પ્રયોગની અંદર શું કર્યું એમણે કે સોનાની ધાતુના 100 નેનોમીટર જાડાઈના પાતળા વરખ ઉપર રેડિયો સક્રિય સ્ત્રોતમાંથી શક્તિ ધરાવતા આલ્ફા કણોના પ્રવાહનો મારો ચલાવ્યો. ભાઈ પહેલા આલ્ફા કણોનો મારો કર્યો. કોના ઉપર? સોનાની પટ્ટી ઉપર. આ સોનાના પાતળા વરખને ફરતે વર્તુળાકાર પ્રસ્ફુરક ઝિંક સલ્ફાઇડ કોનો ભાઈ? ઝિંક સલ્ફાઇડ નો પડદો લગાવેલો હતો. ત્યારે પણ આ પડદા પર અથડાય ત્યારે પ્રકાશનો નાનો ધબકારો થતો. આપણે જ્યારે થિયેટરમાં જોઈએ છીએ, પાછળથી લાઇટ આવતું હોય, એ કિરણો જોઈ શકો છો, કારણ કે આજુબાજુ અંધારું હોય છે. એ કિરણો તે સીધા કઈ પડે છે ભાઈ? પડદા ઉપર પડે. પડદા ઉપર પડે ત્યારે શું થાય છે? ફેલાય છે. તો ત્યાં આગળ શું થાય છે ભાઈ? ધબકારા થાય છે. થોમ્સનના પરમાણુ નમૂનાના પ્રમાણે સોનાના વરેખમાં દરેક પરમાણુ દળ સમગ્ર પરમાણુ સમાન રીતે વહેંચાયેલું હોવું. થોમ્સને શું કહ્યું ભાઈ? જે પરમાણુ છે એ પરમાણુની દરેક જગ્યાએ એનું દળ કેવું છે? સરખું છે, પથરાયેલું હોવું જોઈએ. આલ્ફા કણો એટલી જરૂરી ઉર્જા ધરાવે છે કે તે સમાન રીતે વહેંચાયેલા દળમાંથી પસાર થઈ શકે. હવે પરમાણુની અંદર જે પ્રોટોન ઇલેક્ટ્રોન હતા એમના કરતા આલ્ફા કણ જોડે તાકાત એટલી હતી કે એ આલ્ફા કણો પર જો થોમ્સન પ્રમાણે વિચારો, તમે થોમ્સન પ્રમાણે વિચારો તો આલ્ફા પરમાણુની અંદર જે પ્રોટોન અને ઇલેક્ટ્રોન હતા એના કરતા જે આલ્ફા કણ આવશે, આલ્ફા કણ જોડે એટલી તાકાત હતી કે એને અથડાઈને પાછળ જઈ શકે. પરંતુ અથડાઈને પાછળ જાય તો આલ્ફા કણનો જે વેગ હતો એ વેગના મૂલ્યમાં શું થવું જોઈએ ભાઈ? ઘટાડો થવો જોઈએ. ત્યારે જો અથડાય તો. પરંતુ ઉર્જા તો હતી કે તે સમાન રીતે વહેંચાયેલા દળમાંથી પસાર થઈ શકે. અપેક્ષા કરવામાં આવી હતી કે કણો ધીમા પડવા જોઈએ, પરંતુ એવું નોંધવામાં આવ્યું કે કણો ધીમા પડતા નથી. મતલબ શું નીકળે છે આનો? મતલબ શું નીકળે છે સમજો. એ નીકળે છે મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાં ચલન થયા વગર સીધા પસાર થયા. કેમ ખબર પડી ભાઈ? આલ્ફા કણનો વેગ ઓછો થવો જોઈએ થોમ્સનના મત અનુસાર, પણ થયો નહીં. મતલબ કે આલ્ફા કણો સીધા પસાર થઈ ગયા. ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણોનું શું થયું ભાઈ? વિચલન થયું. અને ઘણા ઓછા આલ્ફા કણો, આશરે 20,000 માંથી એક આલ્ફા કણ લગભગ કેવું આપાત થાય છે એના એ જ ખૂણે પાછું આવે. એવું કેવું છે ભાઈ? ખાલી એક વિકિરણ છે, એક આલ્ફા કણ છે. તો આ એમણે અવલોકન જોયા. એ પ્રયોગની અંદર અવલોકન જોયા છે દરેકને. નેક્સ્ટ આ અવલોકનને આધારે અમુક અભિધારણાઓ રજૂ કરી. કઈ અભિધારણા રજૂ કરી? જો મોટા ભાગના આલ્ફા કણો ચલિત થયા વગર પસાર થઈ જવાથી પરમાણુનો મોટો વિસ્તાર હોવો જોઈએ ભાઈ, ખાલી હોવો જોઈએ. હું આ બોર્ડમાંથી બોલ ફેંકું છું તો બોર્ડ જો ભરેલું હશે, મતલબ અંદર આ બધા ગ્લાસ ને બધું મટીરિયલ હશે તો બોલ કેવો આવશે? પાછો. પરંતુ એવું બોલ ફેંકું છે એવું સીધો ને સીધો બોલ બોર્ડમાંથી પસાર થઈ જાય છે. આનો મતલબ કે બોર્ડની અંદર કશું સાધન સામગ્રી છે નહીં, તો બોર્ડ કેવું હશે ભાઈ? ખાલી. એટલે કે બધા જ આલ્ફા કણો સીધા પસાર થાય છે. એનો મતલબ કે આલ્ફા જે પરમાણુ છે એનો મોટો ભાગ કેવો હશે? ખાલી હશે. ધનભાર ધરાવતા થોડા આલ્ફા કણો ચલિત થાય. થોડાક આલ્ફા કણોનું શું થયું ભાઈ? કોઈ ખૂબ જ મોટા અપાકર્ષણ. વિચલન કોના કારણે? અપાકર્ષણને કારણે. અપાકર્ષણ કેમ થયું હશે? કે ધનભાર પરમાણુમાં બધે જ પ્રસરેલો, અમુક જગ્યાએથી જ વિચલન થાય છે, બધી જગ્યાએથી વિચલન થતું. આનો મતલબ કે ધન વીજભાર ખરો એક જ જગ્યાએ ભેગો થઈ ગયો, બધી જગ્યાએ ભેગો થતો નથી. નમૂનામાં તો શું સૂચવવામાં આવ્યું હતું ભાઈ? કે ધન વીજભાર બધી જગ્યાએ એક સરખો છે, વિચલન પણ બધી જગ્યાએ કેવું થવું જોઈએ? એક સરખું. પરંતુ એક સરખું થતું ધનભારમાં નાના કદમાં આલ્ફા કણોનું અપાકર્ષણ અને ચલન કર. આલ્ફા કણ ધન વીજભાર, પ્રોટોન ધન વીજભાર, અપાકર્ષણ બધી જગ્યાએ કેવું થવું જોઈએ? સરખું. કોના મત પ્રમાણે? થોમ્સનના મત પ્રમાણે. પરંતુ એવું થતું નથી. એટલે કહી શકાય કે ધન વીજભાર આખા પરમાણુમાં એક સરખી રીતે વહેંચાયેલો નથી.
અમુક જ જગ્યાએથી વિચલન થાય, મતલબ અમુક જ જગ્યાએ ધન વીજભાર ગોઠવાઈ ગયેલો છે. એને શું કહી દઈશું આપણે? કેન્દ્ર. કેન્દ્ર દ્વારા રોકાયેલું કદ કે જેવો ધન વીજભાર વાળો જે છે, આની અંદર આટલો પોર્શન એવો છે જેમાંથી શું થાય છે ભાઈ? વિચલન થાય છે. આ પોર્શન કેવો છે ભાઈ? ખૂબ નાનો. કોની સાપેક્ષમાં? પરમાણુની સાપેક્ષમાં ખૂબ નાનો છે. આવું કેમ કહી શકાય? તો કે તમે દાખલા તરીકે 50,000 આલ્ફા કણો પસાર કરો છો, એમાંથી 40,000 આલ્ફા કણો તો કેવા થઈ જાય ભાઈ? સીધે સીધા પસાર થઈ જાય. ત્યારે એમાંથી 5 થી 6% ચલન પામે. એનો મતલબ કે મોટો ભાગ કેવો હશે? ખાલી. અને વિચલનના કારણે થતો ભાગ કેવો હશે? બસ ઓછો. એટલે કે પરમાણુની ત્રિજ્યા, આશરે શબ્દ વાપર્યો છે ભાઈ. પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર છે. એમસીક્યુ માં પૂછાય છે. પરમાણુ ત્રિજ્યા 10⁻10 મીટર છે. જ્યારે કેન્દ્રની ત્રિજ્યા, આ કેન્દ્ર જે ખરું, કેન્દ્રની ત્રિજ્યા કેટલી છે ભાઈ? 10⁻. તો તમને કેન્દ્રની ત્રિજ્યા પૂછે, કેન્દ્રની ત્રિજ્યા પૂછે તો 10⁻15, પરંતુ પરમાણુની ત્રિજ્યા પૂછે તો આશરે 10⁻. દરેક. હવે અવલોકનો ઉપરથી રુથરફોર્ડે શું કેન્દ્રીય નમૂનો બહાર પાડ્યો? તો રુથરફોર્ડે શું કર્યું ભાઈ? પહેલા અવલોકનો જોયા. અવલોકનો જોયા પછી એના ઉપરથી અનુમાન લગાવ્યું. અનુમાન લગાવ્યા પછી આપણે છેલ્લે પ્રોપર કહી દીધું કે પરમાણુ આવો હોય. થોમ્સને કીધું એ પ્રમાણે નહીં. પહેલું શું કીધું ભાઈ? તો કે પરમાણુનું ધન વીજભાર પરમાણુના મોટા ભાગનું દળ ખૂબ જ ગીચતાથી ઘણા નાના ભાગમાં સંકેન્દ્રિત થાય છે. જે રુથરફોર્ડના પરમાણુના આ ખૂબ જ નાના ભાગને શું કહેવાય છે ભાઈ? કેન્દ્ર કહે છે. એ ભાગમાં દળ સમાયેલું હતું, એ દળ, એ ભાગને શું કહી દીધું એમણે? કેન્દ્ર. આનો મતલબ અપાકર્ષણ કોના લીધે થયું હતું? આલ્ફા કણો અને ધન વીજભારના કારણે. ધન વીજભાર કોના લીધે હોય? પ્રોટોનના કારણે. મતલબ કે કેન્દ્રમાં કોણ સમાયેલું છે ભાઈ? પ્રોટોન. કેન્દ્રમાં કોણ સમાયેલું છે? પ્રોટોન. આ કેન્દ્રની આજુબાજુ રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ઘણી ઝડપથી વર્તુળાકાર પથમાં ઘૂમે છે, એને કહેવાય કક્ષા. હવે ક્વેશ્ચન એ થાય, પરમાણુના કેન્દ્રમાં જો ધન વીજભાર હોય તો એટલે કે પ્રોટોન છે, તો ઇલેક્ટ્રોન કઈ છે? તો કે ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ છે એવું કીધું એમણે? રુથરફોર્ડે શું કીધું? ઇલેક્ટ્રોન કેન્દ્રમાં નથી. તો કઈ હશે? ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ ગોઠવાયેલા હશે અને સતત ફરે છે. અને એ ફરતો જે માર્ગ ખરો, માર્ગને શું કહી દીધું એમણે? કક્ષા નામ આપ્યું. નામ આપ્યું કક્ષા. ઇલેક્ટ્રોન અને કેન્દ્ર એકબીજાની સાથે પરથી જકડાયેલા છે. પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે એવું તો થોમ્સને સાબિત કરી દીધું. તો રુથરફોર્ડે શું એડ કર્યું? તો કે હવે ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે શું થશે ભાઈ? આકર્ષણને કારણે કેવા છે? સ્થાયી છે. આકર્ષણ બળ કેવું છે? પ્રબળ છે. આ શું આપી દીધું ભાઈ એમણે? નમૂનો. પરંતુ આ નમૂનાની અંદર પણ થોડી ઘણી ખામી તો રહી ભાઈ. કઈ ખામી રહી? પહેલું, જો ઇલેક્ટ્રોન સ્થિર હોય તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ બળને કારણે ઇલેક્ટ્રોન તરફ કેમ આકર્ષિત થતો નથી? આપણે એવું કહીએ છીએ ભાઈ, અહીં આગળ પ્રોટોન છે, આજુબાજુ શું ફરે છે? ઇલેક્ટ્રોન ફરે. તો ઇલેક્ટ્રોન જોડે કયો વીજભાર છે? કેન્દ્ર જોડે કયો ચાર્જ છે? બંને વચ્ચે શું થાય ભાઈ? આકર્ષણ. અને જો આકર્ષણ થાય તો બંને એકબીજા નજીક નજીક આવી જાય. અને જો નજીક નજીક આવી જાય તો કોનો નમૂનો કહેવાય? થોમ્સનનો નમૂનો કહેવાય. પણ રુથરફોર્ડ તો એવું કહે છે કે થોમ્સનનો નમૂનો તો ખોટો છે. ક્લિયર? આ એની ખામી હતી. તો કેમ આવું નથી થતું? બંને એકબીજા સાથે જોડાતા કેમ નથી? અને જો આવું જોડાતા હોત ને, ઇલેક્ટ્રોન માત્ર 10⁻⁸ સેકન્ડની અંદર જો આકર્ષણ બળને કારણે નજીક આવી જતા હોત તો ખાલી 10⁻8 સેકન્ડમાં જ ઇલેક્ટ્રોન કઈ ઘૂસી જતો ભાઈ? કેન્દ્રમાં ઘૂસી. ક્લિયર? પણ આવું થતું નથી. તો કેમ નથી થતું? એનું કારણ રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિક સમજાવી શક્યા. ક્લિયર છે દરેકને? બીજી ખામી શું હતી? તો એમણે એવું કીધું કે પરમાણુમાં ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ ફરે છે. તો કઈ રીતે ફરે છે? બધા એક સાથે ફરે છે? બધા અલગ અલગ રીતે ગોઠવાયેલા છે? એની માહિતી એમણે આપી નથી. એમણે ખાલી એટલું કહી દીધું કે કેન્દ્રની આજુબાજુ વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન ગતિ. તો આ બે શું હતી? એની ખામી. ક્લિયર છે? અહીંયા શું થઈ ગયું તમારું? રુથરફોર્ડનો પરમાણુ નમૂનો થઈ ગયો. તો આશા રાખું છું કે પરમાણુનું બંધારણ થોમ્સન અને રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિક દ્વારા જે આપવામાં આવ્યું હતું
એ મેં તમને સમજાવ્યું તો થોડો ઘણો ખ્યાલ આવ્યો હશે. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમે તો લેક્ચર તમારી આપ જે લિંક છે એ લિંક મેક્સિમમ શેર કરો, સબસ્ક્રાઇબ કરાવો બીજાને, જેથી એમને પણ થોડો ઘણો ફાયદો થાય. ક્લિયર? મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.